વાત કરતા વાર લાગે, પેઢી દર પેઢી એક જ દીકરો. બાપ દીકરાનું મોઢું જોવે રાજી થાય. દીકરોજી પાપા પગલી હાલતો થાય સાહેબ, કે બાપનું અવસાન થઈ જાય. પણ વાત કરતા વાર લાગે, હાથી બાપાની પેઢી મંડાણી છે. હાથી બાપાની પેઢી મંડાણી. આ ધરતી ઉપર બાપાએ અવતાર લીધો ને એના બાપનું અવસાન થઈ ગયું. હાથી બાપા ધીમે ધીમે મોટા થયા. જેના લગ્ન લેવાના છે, જેના ધર્મપત્ની રૂપામાં જેવી ખાનદાન ખોરડા માલધારીની સંસ્કારી બાઈ પૈણીને આવ્યા. પણ એ માતાજીના 6 મહિનાની નવરાત્રી આવવાની તૈયારી છે. હાથી બાપા રૂપામાં ખાઈ પીવે મોજના વારા કરે છે. તેથી હાથી બાપાને એક દી મનમાં વિચાર આવ્યો કે બધાની માતાઓના માંડવા થાય, નર નિવેદ થાય, તો લાવીને આપણે માતાનો માંડવો નિવેદ કરીએ. વાતની મજા આવે છે સાહેબ. પોતાની માતાના મઠે માંડવો નાખ્યો. આખી રાત રાવણ દેવે ડમરડાક વગાડ્યા, ગામના પંચના ભુવા ધોણ્યા, રમ્યા, આનંદ કર્યો માતાઓ. સવારમાં પ્રભાતના પોરવે હાથી બાપા વહેલા પરોડીએ જાગી, નાઈ ધોઈ દેહને પવિત્ર કરી પોતાના ધર્મપત્ની રૂપામાને કહેશે, સાંભળ્યું? એ ઉતાવળ નાખજે, કામકાજ કરીને તું નાઈ નાખજે, કારણ કે હમણાં મારી દેવીનો માંડવો બતાવવાનો, પિયાનો પાવાનો છે. દિવસ ઉજ્યો, ગામનો પંચ બધાય માંડવાય ભેગા થયા. રાવણદેવ ડાક વગાડે, માતાનું ભાડું તૈયાર થયું છે. આ બાજુ ખાનદાન ખોરડાના દીકરી રૂપામાં નાતા વિચાર કરે કે હો જીતવા, એ મારું આખું ગામ વાત કરે છે. આડોશી પાડોશી કોઈ વ્રત ડોશી હોય એની પાસે બે અવાજ આવતો હોય પણ વાત કરે છે કે તમારે ગમારાને ગમી હોય, દીકરાનો જન્મ થાય, દીકરોજી માંડ હાલે એવો દોડે એવો થાય છે, બાપનું અવસાન થઈ જાય. પેઢી દર પેઢી એક જ બાળક થાય છે, બીજું બાળક કોઈ થતું નથી. દીકરો દીકરીઓ થાય સાહેબ, પણ દીકરો એક જ થાય. લાવીને હમણાં મારી માતા ભાણું પીને ઉભી રહે છે. આજ મારી માતા પાસે કઈક કગરું તો મારી માતા મારી ગરીબડીની દયા જો કઈક આવે, અને મારી માતા આજ મારી વાત કઈક જો સાંભળે ને તો અમારા ભવે ભવના મેણા ભાંગે. રૂપામાં નાવા બેઠા, નાઈને ઉભા થયા, જીમી પહેરી, કાપડું પહેર્યું, ઓઢણું ઓઢ્યું, પણ માથાના વાળ હતા ને નીતરતા ખુલ્લા વાળ રાખ્યા સાહેબ. કારણ કે મા પાસે દલીલ કરવાની ઘણી રીતો હોય છે. એ ઓલી બાજુ મઠે ડાકલા વાગવા માંડ્યા, ભુવા ખમા ખમા કરવા માંડ્યા. માને ખબર પડી ગઈ કે મારી દેવી આજ પિયાલો પીવા ઉતરશે હમણે. એટલે માએ એક સગડી હળગાવી સાહેબ. સગડી હળગાવી, માથાના વાળ છૂટા છે, ભીના છે, પાણીના ટીપા પડે છે, અને હળગતી સગડી માથે લીધી માએ, રૂપામાએ. આજ દુનિયાની માલિકા કા તો મારી દેવીને જોઈ લો, મારી દેવી કેવડી બળુકી છે. માથે સગડી લઈ અને ઉભી બજારની માલિકા, આખું ગામ જોવે કે આ રૂપામાને શું થયું છે, આ કેમ આમ કરે છે. પણ કોઈ બોલે, વેણ કવેણ કોઈની સામે સુરતા નથી, બસ એક પોતાની દેવ સામે સુરતા. હમણાં મારી દેવ પાસે દલીલ કરું, મારી માતા મારી ગરીબડીની દયા તો સાંભળશે ને કઈ. એક બાજુ પંચના ભુવા ભક્તો રાવણદેવ મળીને માતાને ભાણું પાયું. હાથી બાપા ઉભા જેના દેહમાં માતાનો આવેશ છે, અને ફળિયાની માલિપામાં રૂપામાં આવ્યા, હળગતી માથે સગડી હાળ 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 અગ્નિ હળગી રહી છે. એટલે પંચના માણસો આમ જોયું, ઓહો આ રૂપામાં આ શું કર્યું. ફળિયામાં ઉભા રહી અને કોઈને કીધું બાપા એકાદું પગરખું મને માવો ને. એક હાથે સગડી પકડીને એક હાથે પગરખું લઈને મોઢામાં લીધું સાહેબ. એ પંચના ભુવા હતા, એને માતાને કીધું કે દેવી આ તારી વસ્તી છે, આને આટલું બધું શું દુઃખ છે. ઉઘાડા પગ છે, નીતરતા ખુલ્લા વાળ છે, માથે હળગતી સગડી, મોઢામાં પગરખું, મારી આ બાઈએ હું ગુનો કર્યો છે. બાપાના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે મારા પંચો
એ બાઈએ કઈ ગુનો નથી કર્યો, પણ બાઈ મારી પાસે કઈક માગવા આવી છે એવું હું માતા ભાંખું છું. જાવ જાવ, આજે એના પેટમાં પડ્યું હોય ને જો એ ભાંખી ન દઉં ને તો જગતની માલિકા હું ગમારાની માતા નહીં, એની સગડી હેઠે ઉતારી નાખ. રૂપામાના મોઢામાં પગરખું હતું, હેઠે મેં કહ્યું માથેથી સગડી ઉતારી. પંજના ભુવાએ કીધું બાબા માતાને પગે લાગો ને જે દલીલ કરવી હોય કરો. રૂપામાં એ ઢીસણ વાળીને માથે ઓઢેલા સોરહાનો છેડો આમ પાથર્યો. દેવી મારી તને કાંઈ કહી, અમે તો કાળા માથાના માનવી છે, અમારી ડગલે ને પગલે ભૂલ થાય, પણ એ મારી ગમારાની વસ્તીની જાગતી જોઈ મારી તને આજ ગમારાના ખોરડે એવું તો કયું દુઃખ લાગ્યું છે કે મારી દીકરાનો જન્મ થાય, દીકરો હાલતો થાય, દોડતો થાય, અથવા તો દીકરો બેહવા શીખે અને બાપનું ગામતરું થઈ જાય. એમાં આ દુનિયાની માલબા એ જે ભૂવો થાય, તને ભાણું અંબાડનારો કોઈ પઢિયારે આ વસ્તીમાં નથી. મારી તને શરમ આવવી પડે. મારી એમે તને બાયુ માણા હું કહી બાપ. અને એમાં કદાચ કોઈ દીકરો આધેડ બન્યો અને બાપનું અવસાન થઈ જાય તો મારી કાંધીઓ તો એક જ દીકરો બને, બાકી તો ત્રણ નાતીલા હોય ને ગામના હોય. એ ચાર કાંધિયા કોઈ અમારી વસ્તીના નથી. મારી તેથી મારી માતા બોલે માતાને પૂછેસ ને, આજ મને ગમારાની માતાને હરખનો હિલોળો આવ્યો, ખોળો પાથર ફરી વાર ખોળો પાથરો ઝાડના આખિયા દાણા આમાં આપ્યા. આજ સુધી એક જ વસ્તી થતી ને, આમાં મારા દાણા ખાઈ જા. અને હું માતા એ મારી રૂપલી હું તને માતા બોલ આપું, જો ચાર તારી કુખે ચાર દીકરા થાય ને તો એમ માનજે કે આજ ગમારાની માતા બોલી. બોલતો વિચારીને બોલજે. મારી રૂપલી મારા માતાને વિચારવાનું ન હોય. હું ચાર કહું એટલે ચાર જ થાય જા. જોજે મારી હો, અમે તો ધાનના ધનેરા છે, કુવાના કાંઠે લાવીને ધક્કા દેતી નહીં. માતાનો બોલ પડી ગયો છે. એક દીકરો, બે દીકરા, ત્રણ દીકરા, ચાર દીકરા. મારી ગમારાની માતાએ ભવે ભવનું મેણું ભાંગી નાખ્યું છે. ચાર દીકરાની જોડ થઈ. આવી માતાઓ છે, પણ માતાની હારે તમને તાર બાંધતા આવડવો જોઈએ. કોઈની માતા દુબળી નથી સાહેબ. પછી મેલડી હોય તો ભલે મોમાઈ, ચામુંડા, બોટ, બલાડ, બેસરાજી ગમે માતા હોય. કોઈ માતા દુબળી નથી. દુબળી માતાને પૂજે કોણ? પણ મારો ને તમારો વિશ્વાસ જ્યાં દુબળો થઈ જાય ને ત્યાં માતા દુબળી થઈ જાય. પણ ચાર દીકરા થયા, સમય જતા હાથી બાબાનું અવસાન થયું. પણ ચાર દીકરા હતા ને, એમાંથી સૌથી નાનો સગન હતો ને એને આપોઆપ માતા પ્રસન્ન.
ચારમાંથી નાનો દીકરો હતો સગન, એને આપોઆપ માતા પ્રસન્ન થઈ એટલે ગામના મળીને પંચે મળીને એને ચાંદલો કર્યો, કાંડું બાંધ્યું. પછી તો માતા જે બોલી હતી વસ્તી વધારતી ગઈ છે. પણ એક દી પંચે મળીને માતાને ટકોર કરી ગઈ, માડી જેથી નતું તેથી કાંઈ નતું, એકનો એક જ દીકરો થાય ને બાપ વિયો જાય, હવે તો નાની મોટી વસ્તી વધી છે. માડી આ સગન તારો ભૂવો છે તો કોઈ તને ભાણું અંબાવે એવો ભઠિયાર ગોતી લે મારી ગમારાની માતા ગોતી લે બાપ. તેથી માધ્યમ ભાઈ ગમારાના ખોળીએ મારી માતા આવી. માધ્યમભાઈ ગમારાના ખોળીએ માતા આવી, પંચે માગ્યા, દાણા નામ નિશાન પ્રમાણ બધાય પૂરા પાડી દીધા. ભુવા અને ભઠિયારની જોડી કરી દીધી છે. સગન બાપા પોતાની ભક્તિની માલિપા શું માતા બોલે અને શું સગન બાપા સાંભળે. ક્યારેક સગન બાપા બોલે ને શું માતા સાંભળે. સગન બાપાના મોઢામાંથી શબ્દ છૂટે, માતા ઝીલી લે છે. પણ બાપ સગન બાપા એક જ માગ્યું, મારી વસ્તી વધારે છે, બાકી બીજું તારી પાસે ધન દોલત રૂપિયા નથી મારે જોતો. ક્યારેક સપનાની મારી પાસે માતા આવે કે મારા સગન બોલ, બસ મારે વસ્તી જોઈશ, બાકી કઈ નથી જોતું. માતા સપનામાં કે સાંભળ સગન, એ કદાચ તારી ભક્તિને આધીનું ભગવતી જો કડવી વેલના કોઠીબા વધે, એમ જો એક દી અરણ્યના ટીબે ગમારાની વસ્તી વધારું તો એમ માનજે કે તારી માતા બોલી હતી. સગન બાપા ભુવા અને માધ્યમભાઈ ભટિયાર બે ભક્તિ કરતા 8, 10, 15 વર્ષના વાળા વાઈ ગયા. પણ માધ્યમભાઈ ભટિયાર નું અવસાન થઈ ગયું સાહેબ. હતા એમના પાછા ભુવા એક થઈ ગયા. વસ્તીની માથે આપ તૂટી પડ્યો. વસ્તી માતાની પાસે પોકાર કરે, માં મારી આ રામ લક્ષ્મણ જેવી જોડેથી રાજથી તારું ભજન કરતા હતા, અને મારી આજે મારા પઢિયારે વૈકુંઠની વિદાય લઈ લીધી. પણ હશે મારી, હવે તને ગમે માણાનું મરણ છે, એમાં તો કોઈથી કાંઈ થાય નહીં. સગન બાપા એકલા થઈ ગયા, પોતે ભક્તિ કરી, એનાથી બને એવી સેવા સાકરી કરે. પણ એ સાહેબ આગળ સમય જતા ઝાડ પાકે ને એટલે પાંદ ખરી જાય સાહેબ. સગન બાપાની થોડી ઉંમર થઈ એટલે બાપા પછી વસ્તીને કહેવા માંડ્યા કે એ વસ્તી, હું તો આજ સૌ કાલ નહીં હોય, તેથી તમે કા માતાના બાળના ખખડાવશો? હું સૌ કઈક માંડલું માતાનું બેહારો, આજ માતા ક્યાંક ઉતરે તો હું છાંટલો કરતો જાઉં. તેથી આ રણ્યના ટીંબે ગમારાની વસ્તી ભેગી થઈ અને માતાજીનો પઢિયાર થાપવા માટે સાહેબ માંડલું કર્યું. રાતના 12-1 નો સમય થઈ ગયો. રાતના 12-1 નો સમય થઈ ગયો. આખી રાત વીતી ગઈ, પણ કોઈના ખોળીએ માતાનો આવેશ નો આવ્યો. પાછો દી ઉગ્યો, બધા નાઈ ધોઈ, કોઈ દાંતણ પાણી કરી, ચા પાણી કરી, પાછું માંડલું બેહાર્યું. એટલે આપાએ માતાની સામે આમ નજર કરીને કીધું કે હે માળી, મારા વડવાનું પુનારથ ખૂટી ગયું. મારી આજ તારા સગનિયાની ભક્તિમાં દેવી તને ક્યાંય ભૂલ લાગી? મારી વસ્તી એક માળાના મોતી થઈને બેન, આજ માતા તું કોઈના ખોળીએ ન ઉતર. મારી અમે તો કોનું બાણું ખખડાવા જાય? પણ સાહેબ આપા જે વસ્તી બેઠી હતી ને એમાં નજર કરી, હો
અને સગન આપાના જીભના ટેરવે મારી ગમારાની માતા કદાચ બેહી ગઈ છે. આમ નજર કરી સાહેબ બધે. એ વસ્તી, હા, એ ઓલા મારા રમુનો દીકરો ગફુરિયો ક્યાં છે? અરે ભુવા, હવે એ તો 5-7 વર્ષનું છોકરું છે, ક્યાંક માલ ઢોરમાં આટી ગયું છે ને ક્યાંક ગામના સાપે બેઠું હોય છે. જાઓ બાપ, એને એકવાર અહીં લેતા તો આવો. હા સાહેબ, ગમારાના 3 આદમી રમુભાઈ ના દીકરા ગફુરને લેવા માટે ગયા, પણ ભેંસુનું ધણ બેઠું હતું. 5 વર્ષનો છોકરો તો શું કરે સાહેબ? બેઠો બેઠો રમે છે. ઓલા 3 મઠની માલમાંથી આમ બહાર નીકળ્યા, સાપાની માલમાંથી આમ નીકળી ગયા. એટલે સગન આપાએ કીધું કે એ વસ્તી સાંભળો બાપ, આજે માતાજીને ફૂલ પછેડો ઓઢાડ્યો છે ને, હા ભુવા, એ આમાં ફૂલ કેટલા છે? કે ભુવા, ફૂલ તો લાખો છે. આટલો મોટો પછેડો માતાજીનો શોભા શણગાર, લાખો ફૂલ છે. એટલે આપાએ ઉભા થઈને લાખો ફૂલ હતા, એમાંથી એક ફૂલને અડીને કીધું, જો આ ફૂલ, મારી વસ્તી બધા જોજો, સાંભળજો, આ ફૂલ. પણ રમુનો દીકરો ગફુરિયો આવે અને જો આજ ફૂલે મારી માતાએ નિશાન આપી દે ને, હે, તો પછી હું આગળ તમને વાત માંડીશ. એક ફૂલનું બધી વસ્તી જોવે એમ આપા એક ફૂલને અડી અને પાછા જ્યાં પોતાની જગ્યા હતી ત્યાં બેસી ગયા. પણ ઓલા જે ગમારા પરિવારના 3 યુવાનો જે 5-7 વર્ષના દીકરા ગફુરને ગોતવા નીકળ્યા હતા, ભેંસુના ધણ જ્યાં બેઠો તેની વચ્ચે બેઠા બેઠા રમે છે, એનું બાવડું પકડીને કીધું કે એ ગફુરિયા ઉભો થા. બાવડું પકડીને ધધડાવીને લઈ ગયા હશે, કારણ કે બાળકને તો શું ખબર હોય છે. પણ એ સાહેબ પંચના ભુવા હતા, તમારા પરિવાર હતું, રાવણદેવ હતા, બધું ડાયરો સુનકાર થઈ ગયો. આપા બોલ્યા છે, હવે છોકરું આવીને શું કરે છે, પણ મારી માતાનો ખેલ છે, ન્યારો છે, લાવી. અને આપાની પાસે પગે લગાડ્યો. સગન આપાએ માથે હાથ મેકીને કીધું, બેટા, હા પા, એ આટલા બધા ફૂલ છે, તું બધું જોવેશ ને? કે હા. એમાંથી તને ઠીક પડે, તને જ્યાં ઠાકર વહે, માતા વહે, એ એક જ ફૂલ ને અડ, બીજા ફૂલ ને નહીં અડવાનું, એક જ ફૂલ પકડી લે, તને ઠીક પડે. પણ સાહેબ, મારી ગમારાની માતા કહે, મારા સગનિયા, જો તારી ભક્તિમાં કોઈ દી ભૂલ ન હોય ને, હે, તારું 5 વર્ષનું નહીં પણ 3 વર્ષના ટાબુરિયા ને મેકેલ અને તે પકડેલું ફૂલ જો ન પકડાવી દઉં તું ગમારાની માતા.
જ્યારે ભેળ માથે ભૂંગળ વાગતી હોય અને 5-5 રૂપિયા માણસ માત્રની પાસે હોય ને ત્યારે દેવની ઓળખાણ ન હોય. પણ જેથી ખાવા ઘરની માલપા ખોરી જાર નો રે એ ભાઈઓ જાયું હગા વાલા જેથી સાકારા દેવા માંડે ને તેથી એને દેવની ઓળખાણ થાય કે દેવ કોણ છે. પણ આપણે વાતી કરવાની છે. જેથી સગન આપાને પગે લાગી અને પછી આપાએ કીધું કે બેટા હા બા આ માતાની માથે ફૂલ પસેડો છે, 1000 ફૂલડા છે, એની માલિપાથી તને જે દેવું વહે ને તારું મન માને એક ફૂલ ને પકડી લે બાપ. એક બાજુ ગમારાની વસ્તી બેઠી છે, એક બાજુ ગામના પંચના ભુવા બેઠા છે. અને તેથી માતાના થડા સામે ગફુરભાઈએ ડગલા માંડ્યા અને એક બાજુ સગન આપાએ માતાની સામે તાર માંડીને એક નમણો માંડ્યો કે એ માં જોઈએ હો એ મારી સગનિયાની ભોળી ભક્તિની દેવી દુનિયા ક્ષેત્રે મને છેતરતી નહીં હો. અને તેથી એ માતાના ફૂલ પછેડામાં 1000 ફૂલમાં જે આપાએ ફૂલ ધાર્યું હતું ને એ ફૂલ નાની બાળા ઉંમરની માલપા દીદી ગફુરભાઈએ ફૂલ આમ પકડ્યું ને સાહેબ, એ આમ ગફુરભાઈએ ફૂલ પકડ્યું અને આમ મારી ગમારાની જાગતી જોઈ સગન આપાના ખોળિયાની માલપા માતા ઉતરી મઠની માલપા આપાએ ઉભા થઈને એટલું કીધું ભાઈ કોઈ કંકુ આપો મને. કંકુ આપ્યા ને હાથની માલપા ચપટી ભરી અને 5 વર્ષની ઉંમરમાં તેથી ગફુરભાઈ ને સગન આપાએ કપાળે સાંડલો કરીને માથે હાથ મેકીને એટલું કીધું બાપ આ મારી દેવનો બાનાધારી ભૂવો કયો તોય ભલે ને પઢિયાર કયો તોય ભલે, એ આજ મારા ગફુરિયાને હું માતા એને સાંડલે હોપો છું બાપ. સગન આપાની ભાઈ જે કઈ માતાજીની માલ મિલકત હતી ને એક સાંડલે આપી દીધી. સમય જતા આપાનો દેહ ભાગ્યો, આપાનો જયારે અવસાન થઈ ગયું ત્યારથી આજ સુધી ગફુરભાઈ ના ખોળીએ મારી ગમારાની માતા અને મારી ગુંદીવાળી મેલડી રમે છે. શું કામ કે સગન આપાએ જેને સિક્કો મારી દીધો હતો. આજે આ ગમારા પરિવાર, શિયાળ પરિવાર, અરણ્યત ગામના ટીમે ભેગા થઈને આજ માતાને ઉજળી કરી છે. પણ મારી સગન આપાની દેવી મારી ગુંદીવાળી મેલડી કેવી છે સાહેબ, એ હૈયું રે એ માળો માં તું મમતાનો મીઠો દરિયો જો, એ હૈયું રે ઈ માળો માં તું મમતાનો મીઠો દરિયો જો, એ યમી
ભગવાન કે આખું જગ થોડું તારી તોડે કોઈ નો આવે મારી જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે સગનાપા ડાઈમાં જેના કાંઈક હોનાના હાડકાય છે આજે આપણે એને યાદ કરી રહ્યા છીએ ડાઈમાં તો એક અમારા પરિવારના દીકરી હતા પણ મારી ગુંદીવાળી મેલડી કે ડાઈ 100 ગામની વાટે કદાચ મારી ગમારાની વસ્તીની મારી દીકરીઓ હોય ને કોઈની માથે ગાની ખરી જેવડી જો કદાચ દુઃખની વાદળી ઘેરાય અને મને ગુંદીવાળીને યાદ કરે અને જો 100 ગામની વાટે મારા દીકરીના દુઃખનો ભાગ્યો ન બનું ને તો અરણ્ય ગામના ટીબે હું ગુંદીવાળી મેલડી ન બેઠી હોય આજે શિયાળ પરિવાર ગમારા પરિવાર મળી અને મારી ગુંદીવાળી મેલડીનો માંડવો નાખ્યો ત્યારે એ મેલડીના નામ ઉપર